હેલો સ્ટુડન્ટ, આજનો લેક્ચર જે છે તે આઈયુપીએસસી નામકરણ માટે છે. જેમ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ હાઇડ્રોકાર્બન માટે, તે જ રીતે આ જે લેક્ચર જોવાના છીએ તે આઈયુપીએસસી નામકરણના નિયમોને આધારે નથી. ફક્ત આપણે જોવાના છીએ કોઈ એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો નામકરણ કેમનું થાય છે, જેની અંદર આપણે આજે જોઈશું આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન વિશે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ આપણે વાત કરીએ છીએ તેની અંદર, તે છે આલ્કોહોલ. એટલે ફર્સ્ટ નંબર આપણે લઈએ છીએ આલ્કોહોલ વિશે, જેને આપણે OH વડે દર્શાવીએ છીએ અને પ્રત્યય લખાય છે ઓલ. હવે હાઇડ્રોકાર્બનની અંદર આપણે યુઝ કરતા હતા કે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ. અહીંયા આપણે યુઝ કરવાના છીએ સીધો આલ્કેનનો, કે એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન. તો એમાં આપણે કહીએ છીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો એનો સીધો યુઝ કરવાનો છે અને પાછળ પ્રત્યય લગાડવાનો છે. એટલે ખૂબ જ સરળ છે. તો આપણે અહીંયા કહી દઈશું આલ્કીન પ્લસ ઓલ, જેનો આપણે યુઝ કરીશું આઈયુપીએસસી નામકરણ માટે. ઉદાહરણ લઈએ છીએ હવે આની અંદર. તો આપણે આલ્કોહોલ માટે લઈ લઈએ. પ્રથમ હું અહીંયા લઈ લઉં એક કાર્બનને આધારે આપણે કેમના સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ તે પણ અહીંયાથી જ ખ્યાલ આવી જાય તમને. તો એના માટે હું અહીંયા લઈ રહ્યો છું COH. હવે કાર્બન જે છે કેટલા બંધ બનાવે છે? તો આપણે જાણીએ છીએ 4 બંધ બનાવે છે. તો અહીંયાથી જ આપણે કહી શકીએ છીએ એક હાઇડ્રોજન, એક અહીંયા અને એક અહીંયા. તો સૂત્ર શું થશે આનું? CH3OH. તો ખૂબ જ સરળતાથી તમે લખી શકો છો. કેટલા કાર્બન છે? એક જ કાર્બન છે. એક જ કાર્બન છે તો એક કાર્બન વાળો આલ્કેન કયો? મિથેન. મિથેન પ્લસ ઓલ, તો આપણે એને કહીએ છીએ મિથેનોલ. ક્લિયર? તો યાદ રાખવું ખૂબ જ સરળ છે, ફટાફટ તમે યાદ રાખી શકો છો. સેકન્ડ નંબર આ જ રીતે આપણે લઈ લઈએ બે કાર્બનને આધારે OH. હવે આ કાર્બન 3 હાઇડ્રોજન ધરાવશે. સંયોજકતાનું ધ્યાન રાખવાનું છે, જે અગાઉ મેં કીધું હતું. આ રીતે સૂત્ર શું થશે અહીંયા? CH3 CH2OH. બે કાર્બન છે તો આપણે કહીશું ઇથેન પ્લસ ઓલ. તો નામ શું થશે આનું? એ છે ઇથેનોલ. થર્ડ નંબર એ આપણે આ જ રીતે OH પ્રથમ, તેની જોડે 3 હાઇડ્રોજન. એ જ રીતે અહીંયા પણ દરેક કાર્બનની 4 સંયોજકતા. સૂત્ર જોઈએ CH3 CH2 CH2OH. અહીંયા 3 છે તો કહી દઈશું પ્રોપેન પ્લસ ઓલ. તો આને કહીએ છીએ પ્રોપેનોલ. ક્લિયર? તો તમે જોઈ શકો છો બહુ જ સિમ્પલ રીતે આપણે નામકરણ જે છે આલ્કોહોલની અંદર કરી શકીએ છીએ. આની અંદર પણ યાદ રાખજો કે બંધ રેખા તમને પૂછી શકે છે કેમનું દર્શાવાય છે, તો એ પણ બતાવી દઉં છું. અને મેં કીધું એ પ્રમાણે ઓછામાં ઓછા 2 કાર્બનથી આપણે એને દર્શાવી શકીએ છીએ. તો માની લો કે આપણે આના માટે દર્શાવવું છે તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તમારે યાદ રાખવાનું છે ખાલી કે આ રીતે આપેલું છે. તો અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે. એટલે હું આના કાર્બનને અહીંયાથી 1 નંબર આપી રહ્યો છું, 1 અને 2. એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર? અહીંયા કાર્બન નથી હોતું. બરાબર છે? બીજું, આ કાર્બન જે છે એની જોડે 3 હાઇડ્રોજન હશે, કારણ કે એક જ બંધ બની રહ્યો છે, અને આ કાર્બન પાસે 2 બંધ બની રહ્યા છે એટલે 2 હાઇડ્રોજન હશે. એટલે યાદ રાખો કે વચ્ચે CH2 હશે. સરળતાથી યાદ રાખી શકાય. એ જ રીતે આના માટે બનાવવું હોય તો એના માટે પણ આપણે બનાવી શકીએ છીએ, અને આ રીતે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકીએ છીએ. OH. તો અહીંયા થશે 1 2 અને 3. તો એ થઈ જશે પ્રોપેનોલ. ક્લિયર છે? બધાને યાદ રહી જાય એવું છે. ખૂબ જ સિમ્પલ છે યાદ રાખવાની અંદર. જો આ રીતનું બંધારણ લઈએ કોઈક OH, તો એની અંદર પણ સેમ જ યાદ રાખવાનું છે, કોઈ જ ફરક નથી. અહીંયા કાર્બન હશે નહીં કે અહીંયા, એટલે અહીંયાથી યાદ રાખી લો 1 2 3 4 5 અને 6. હેક્ઝેન પ્લસ ઓલ, તો આ શું છે?
હેક્ઝેનોલ. ક્લિયર? હેક્ઝેન પ્લસ ઓલ તો હેક્ઝેનોલ. મેં કીધું એ પ્રમાણે IUPAC નામકરણના નિયમો હજુ બાકી છે, એટલા માટે આપણે નંબર આપીને નામકરણ નથી કરી રહ્યા, તે તમને આગળ શીખવા મળશે. બરાબર? તો બહુ ઇઝી તમે આ રીતે નામકરણ કરી શકો છો. બીજું આનું સૂત્ર જોઈએ તો પણ તમને ખ્યાલ આવી જાય કે આનું સામાન્ય સૂત્ર શું હોઈ શકે છે. તો સામાન્ય સૂત્ર અહીંયા હું કહી દઉં છું. જો અહીંયા તો એના માટે આપણે લઈએ છીએ CnH2n+2O. દાખલા તરીકે આના માટે ચેક કરીએ આપણે. કાર્બન 1 છે તો n ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ અહીંયા. તો C એટલે કે કાર્બન અહીંયા 1 મૂકી દઈએ તો 2 + 2 એટલે 4 અને 1 ઓક્સિજન. તો આની અંદર જોઈ લો તમે, એક કાર્બન છે, 3 ને 1 4 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. તો આ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે. આ જ રીતે બીજા આલ્કોહોલ બનાવવા હોય તો આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. ક્લિયર? તો બધાને ખ્યાલ આવી રહ્યો છે. હાલની અંદર મેં કીધું એ પ્રમાણે આપણે બેઝિક વસ્તુ જોઈ રહ્યા છીએ. આનાથી સારા બંધારણ જે છે એ આપણે નામકરણ જ્યારે નિયમોને આધારે જોઈશું ત્યારે આપણે જોઈશું. ક્લિયર? તો પ્રથમ આપણે જોયું છે જે એ છે આલ્કોહોલ વિશે. હવે આપણે જોઈએ છીએ સેકન્ડ નંબર, જેની અંદર આવે છે આલ્ડીહાઇડ. જેને આપણે CHO વડે દર્શાવીએ છીએ અને પ્રત્યય હોય છે આલ. નામકરણ ખૂબ જ સિમ્પલ છે. મેં કીધું એ પ્રમાણે યાદ રાખવાનું છે તમારે, આલ્કીન પ્લસ આર. ખાલી આલ્કીન ખબર પડવી જોઈએ કાર્બનની સંખ્યાને આધારે. ખૂબ જ સરળતાથી તમે નામકરણ શીખી જશો અહીંયાથી. ચલો હવે એની અંદર લઈએ આપણે ફર્સ્ટ નંબર. એક જ કાર્બનને આધારે લઈએ પહેલા. તો એક જ કાર્બનને આધારે લઈએ અહીંયા. તો એક કાર્બન એ પોતાનો જ છે, સમૂહનો પોતાનો જ કાર્બન છે. બરાબર છે? તો હવે એક જ કાર્બનને આધારે લઈએ તો આ કાર્બનની અંદર એક જ સંયોજકતા બાકી છે. જુઓ અહીંયા, ક્લિયર? એક જ સંયોજકતા બાકી છે. એટલે આ CHO જે છે એની જોડે ફક્ત અહીંયા એક હાઇડ્રોજન આવશે, બીજું કંઈ જ નહીં. આનું બંધારણ શું હોય છે હું ઓલરેડી બતાવી ચૂક્યો છું. કાર્બન સાથે ડબલ બોન્ડેડ ઓક્સિજન હશે અને એક સિંગલ બોન્ડેડ હાઇડ્રોજન. એટલે 3 બોન્ડ તો પહેલેથી બનેલા છે અને એક ચોથો બોન્ડ જે છે હાઇડ્રોજન વડે મેં બનાવી દીધો. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક જ કાર્બન છે. એક જ કાર્બન છે તો એને શું કહીશું? મિથેન કહી શકીએ છીએ આપણે. તો અહીંયા મિથેન છે તો એના માટે આપણે શું કહી શકીએ? અહીંયા મિથેન પ્લસ આલ. ક્લિયર? તો એને આપણે કહી શકીએ છીએ મિથેનાલ. યાદ રહી જાય બધાને? બરાબર છે? ચલો સેકન્ડ નંબર લઈએ આપણે 2 કાર્બનને આધારે. હવે 2 કાર્બન લઈ રહ્યા છીએ. તો અહીંયા ફર્સ્ટ અને આ આવી ગયો સેકન્ડ. હવે આમાં તો સંયોજકતા જોવાની જરૂર નથી. આમાં 3 બાકી છે. તો અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. તો અહીંયા શું લખી શકાય? CH3CHO. કેટલા કાર્બન દેખાઈ રહ્યા છે? તો 2 છે. તો ઇથેન પ્લસ આર. તો નામ શું થશે અહીંયા? ઇથેનાલ. સરળ છે, ખૂબ જ સરળ છે. ચલો થર્ડ નંબર, 3 કાર્બન લઈ લઈએ. હવે 1 2 3. આની અંદર 2 સંયોજકતા પૂરી છે તો અહીંયા 2 હાઇડ્રોજન. આમાં તો 3 હાઇડ્રોજન આવી જશે. તો સૂત્ર શું થશે અહીંયા? CH3 CH2 CHO છે. તો એના માટે આ રીતે શું કહી શકીએ છીએ? પ્રોપેન પ્લસ આલ. તો આપણે એને કહી દઈશું પ્રોપેનાલ. ક્લિયર? તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી નામકરણ આની અંદર કરી શકીએ છીએ. અને સૂત્રને આધારે જોઈએ આપણે તો આની અંદર જુઓ, કાર્બન 2 છે ત્યારે હાઇડ્રોજન 4 છે. ક્લિયર? કાર્બન 1 છે ત્યારે હાઇડ્રોજન 2 છે. અહીંયા પણ જુઓ, કાર્બન 3 છે ત્યારે હાઇડ્રોજન 6 છે, એટલે ડબલ છે. અને ઓક્સિજન તો એક જ છે. તો સામાન્ય સૂત્ર પૂછી લે તો શું થશે? CnH2nO. તો આ એનું સામાન્ય સૂત્ર છે, જેના વડે બીજા આલ્ડીહાઇડ બનાવવા હોય તો બનાવી શકીએ છીએ. બંધ રેખા બંધારણની વાત કરીએ આપણે તો 2 કાર્બનને આધારે મેં કીધું એ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. હવે એમાં બંધારણ સમૂહનું ખબર હોવી જરૂરી છે, કારણ કે એ મેન છે. ક્લિયર? તો એની અંદર શું આવી શકે છે? જો અહીંયા તો દાખલા તરીકે આ છે, તો આની અંદર શું આવી શકે છે? આ રીતનું આવી શકે. અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા આપી દે ડબલ બોન્ડ ઓક્સિજન. આ સમજવા જેવું છે. બરાબર જોશો તો તમને ખ્યાલ આવશે. આ કાર્બન છે અને આ પણ કાર્બન છે, 2 કાર્બન છે. પણ આ કાર્બન કયો કાર્બન છે? આ સમૂહનો કાર્બન, એટલે CHO નો કાર્બન છે.
એમાં કાર્બનની જોડે ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતે આપેલો હશે, કારણ કે અહીંયા સમૂહનો પોતાનો કાર્બન છે તો એ શૃંખલામાં જ હશે, OH ની જેમ બહાર નહીં હોય, આ ધ્યાન રાખવાનું. એટલે આ કાર્બન એ સમૂહનો જ કાર્બન છે, જે આ રહ્યો, આ હાઇડ્રોજન એ આ રહ્યો, ઓક્સિજન અહીંયા છે, અને એ કાર્બનના 4 બંધ ક્લિયર છે. જો અહીંયા આ કાર્બન જે છે એની જોડે 3 હાઇડ્રોજન બચ્યા હશે, કારણ કે એને તો એક જ બંધ બનાવ્યો છે, એટલા માટે એની જોડે 3 હાઇડ્રોજન હોય છે. ક્લિયર? ખ્યાલ આવી જાય બધાને? 3 ને આધારે લઈએ આપણે તો પણ બનાવી શકીએ છીએ આ જ રીતે. આ હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન. હવે અહીંયાથી જ ખ્યાલ આવી જવો જોઈએ, C ડબલ બોન્ડ O અને H એટલે આલ્ડીહાઇડ છે. ઓળખતા આવડવું જોઈએ કે આ આલ્ડીહાઇડ છે. ક્લિયર? એટલે નંબરિંગ આપવું હોય તો જેમ આપણે અહીંયાથી નંબરિંગ આપીએ 1 અને 2, એ જ રીતે અહીંયા આપવું હોય તો આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબર, 3 કાર્બન વાળો છે. ક્લિયર? બધાને યાદ રહી જાય? જેટલા વધારવા એટલા વધારી શકો છો તમે આની અંદર. એટલે આ રીતે બદલીને કંઈ પણ આપી શકે છે. આ રીતે આપી દીધું તમને. તો અહીંયાથી 1, 2, 3, 4 અને 5, 5 છે તો શું કહીશું? પેન્ટેન પ્લસ આલ. તો એને શું કહીશું આપણે? પેન્ટેનાલ. ક્લિયર? યાદ રાખો, ખૂબ જ સરળ છે. થોડું બંધારણ અગાઉ મેં કીધું એ પ્રમાણે આવું પણ કંઈક કરીને આપી શકે છે આપણને, તો એની અંદર ગભરાવાની કંઈ જરૂર નથી. યાદ તો એનું એ જ રાખવાનું છે તમારે. અહીંયા આપી છે ડબલ બોન્ડ O અને H. ક્લિયર? તો અહીંયા જ કાર્બન છે, યાદ રાખજો. તો અહીંયા 1 નંબર, 2, 3, 4, 5, 6 અને 7, 7 છે. 7 છે તો આપણે શું કહીશું? હેપ્ટેન પ્લસ આલ. તો નામ શું થશે? હેપ્ટેનાલ. ક્લિયર? તો તમે જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી તમે નામકરણ કરી શકો છો આની અંદર. ધ્યાન એટલું રાખવાનું છે, અહીંયા C ડબલ બોન્ડ O પછી H છે. એનું કારણ એટલા માટે તમે જોઈ ચૂક્યા છો ઘણા બધા સમૂહની અંદર અહીંયા C ડબલ બોન્ડ O ની જોડે કંઈનું કંઈક હશે. જો આ H ની જગ્યાએ OH હોત તો કાર્બોક્સિલિક એસિડ બની જાય. જો અહીંયા Cl કે Br હોત તો એસાઇલ હેલાઇડ બની જાય. અહીંયા જો NH2 હોત તો એમાઇડ બની જાય. કારણ કે એ બધા સમૂહની અંદર C ડબલ બોન્ડ O તો છે જ. એટલે ધ્યાન રાખવાનું છે, કાર્બોનિલ સમૂહ બધામાં કોમન છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ અને તમને ઓળખતા આવડવું જોઈએ. ક્લિયર? તો સેકન્ડ નંબર આપણે ક્લિયર કર્યું છે, એ છે આલ્ડીહાઇડ વિશે. હવે આપણે જોઈએ છીએ થર્ડ નંબર, જેની અંદર લઈએ છીએ આપણે કીટોન વિશે. જેને આપણે દર્શાવીએ છીએ C ડબલ બોન્ડ O વડે. પ્રત્યય હોય છે ઓન, અને નામકરણ માટે પણ આપણે એટલું જ કામ કરવાનું છે, આલ્કેન પ્લસ ઓન. ક્લિયર? ઉદાહરણ લઈએ હવે, ખૂબ જ સરળ. હવે યાદ રાખજો, કીટોન જે છે તેની શરૂઆત કેટલા કાર્બનથી થાય? ઓછામાં ઓછા 3 કાર્બનથી થશે, કારણ કે C ડબલ બોન્ડ O જે છે તેની બંને સાઈડે કાર્બનને જોડાવવું પડશે. યાદ રાખજો, ત્યાં હાઇડ્રોજન નથી જોડાઈ શકતો, નહીતર તે આલ્ડીહાઇડ બની જશે. બરાબર છે? એટલા માટે યાદ રાખજો કે કીટોનની શરૂઆત ઓછામાં ઓછા 3 કાર્બનથી જ થવાની છે. ક્લિયર? તો હવે આની અંદર આપણે દર્શાવવું હોય તો આપણે આની અંદર લઈએ ફર્સ્ટ નંબર 1, 2 અને 3. C ડબલ બોન્ડ O ક્યારેય છેડા ઉપર નહીં હોય. કેમ છેડા ઉપર નહીં હોય? કારણ કે તેની સંયોજકતા પણ પૂર્ણ થવી જોઈએ, અને બીજું C ડબલ બોન્ડ O જે છે એમાં કાર્બનની બંને સાઈડે સમૂહ જોડાઈ શકે છે. બરાબર છે? એટલે વચ્ચે વાળો જે છે એ આપણો સમૂહ છે. અહીંયા આ યાદ રાખવાનું. હવે આની સંયોજકતા તો પૂરી છે, 2, 3 ને 1, 4. હવે આ 2 ની બાકી છે, તો હાઇડ્રોજનને આધારે આ રીતે તમે જોઈ શકો છો. તો સૂત્ર શું થશે અહીંયા? CS3 CO CS3. 3 કાર્બન છે. 3 કાર્બન છે તો શું કહીશું આપણે? પ્રોપેન પ્લસ ઓન. તો એને કહીએ છીએ આપણે પ્રોપેનોન. ક્લિયર? તો નામકરણ તમને યાદ રહી જાય એવું છે. કાર્બનની સંખ્યા વધારી દઈએ આપણે. 1, 2, 3, 4. બરાબર છે? હવે આ કે આ બેમાંથી કોઈ પણ લઈ શકો, ખાલી પહેલો અને છેલ્લો તમે નહીં લઈ શકો, એટલું યાદ રાખવાનું છે આપણે. તો હું આ લઈ લઉં દાખલા તરીકે C ડબલ બોન્ડ O. તો આની તો સંયોજકતા પૂરી થઈ ગઈ, આની બાકી છે, આની પણ બાકી છે 2, આની 3 બાકી છે,
તો સૂત્ર શું થશે અહીંયા? CH3 CH2 CO CH3. ટોટલ 4 કાર્બન છે તો આપણે કહીશું બ્યુટેન પ્લસ ઓન, તો એને કહેવાય છે બ્યુટેનોન. થર્ડ નંબર, આ જ રીતે કાર્બનિક વધારી લઈએ આપણે. 5 લીધા છે. મેં કીધું એ કોઈ પણ લઈ શકો છો, કારણ કે હાલની અંદર આપણે કોઈ નંબર નથી આપવાના, યાદ રાખજો. કારણ કે આપણે આગળ જોઈશું ત્યાં નિયમોને આધારે જોઈશું તો નંબર આપવા પડશે. હાલમાં આપણે કોઈ નંબર નથી આપવાના. નહીતર IUPAC ના નિયમ પ્રમાણે 3 કે તેથી વધુ કાર્બન હોય તો નંબર આપીને જ નામકરણ થાય. પણ હાલ આપણે ફક્ત બેઝિક રીતે એને જાણી રહ્યા છીએ. તો અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, આને જરૂર નથી. અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. તો હવે ટોટલ 5 છે, જેની અંદર વચ્ચે એટલે કે CH3 CH2 CO CH2 CH3 5 છે તો શું કહીશું? પેન્ટેન પ્લસ ઓન. તો નામ શું થશે અહીંયા? પેન્ટેનોન. ક્લિયર? હવે બંધ રેખાની વાત કરીએ આપણે. 3 કાર્બન છે તો આ રીતે આવી શકે છે. જો અહીંયા આપી દે તમને આ રીતે ડબલ બોન્ડ O. ક્લિયર? આ સમજ પડવી જરૂરી છે ફરી એકવાર. હવે અહીંયાથી નંબર 1 2 અને 3 3 કાર્બન તમને દેખાય છે. વચ્ચે વાળો કાર્બન એ આ કાર્બન છે અહીંયા, જેની 4 સંયુક્તતા પૂર્ણ છે અને ડબલ બોન્ડ O છે. હવે ધ્યાન એટલું રાખવાનું, જો અહીંયા H કરી દીધો તો કયો સમૂહ થઈ જશે? હમણાં જ જોઈ ગયા છીએ આપણે, આલ્ડીહાઇડ થઈ જશે. એટલે ધ્યાન રાખવાનું છે કે ત્યાં શું મૂકેલું છે. બરાબર છે? બ્યુટેનોન માટે લઈ લઈએ આપણે, આના માટે સેમ. તો અહીંયા આ કાર્બન પછીનો કાર્બન, એટલે અહીંયા કાર્બન છે તો અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન છે. ક્લિયર? એટલે અહીંયાથી હું ગણતરી કરી લઉં 1 2 3 અને 4. ખ્યાલ આવી જાય? આના માટે લેવું હોય તો પણ આપણે લઈ શકીએ અહીંયા આ રીતે. હવે એની અંદર જો અહીંયાથી નંબર આપી દો 1 2 3 4 અને 5. તો કયા નંબર ઉપર છે? 1 2 અને 3 નંબર ઉપર છે. તો અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ રીતે આને દર્શાવી શકીએ. બંધ રેખા ખાસ આવડવું જોઈએ. આની જરૂરિયાત વધારે થવાની છે તો સમજ પડવી જોઈએ. ક્લિયર? આ રીતના બંધારણ ડબલ બોન્ડ ઓક્સિજન. નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 અને 8. 8 છે. 8 છે તો શું કહીશું? ઓક્ટેન પ્લસ ઓન. તો નામ શું થશે? ઓક્ટેનોન. ક્લિયર? બધાને સમજ પડી જાય? તો આપણે જોયું છે થર્ડ નંબર એ છે કીટોન વિશે. ત્યારબાદ આપણે જોઈએ છે કાર્બોક્સિલિક એસિડ વિશે. હવે જોઈએ છે આપણે ચોથો મહત્વનો ક્રિયાશીલ સમૂહ, એ છે કાર્બોક્સિલિક એસિડ. જેને આપણે કહીએ છીએ COOH. પ્રત્યય છે તેનો ઓઇક એસિડ. એટલે આપણે અહીંયા શું લઈશું? આલ્કેન પ્લસ ઓઇક એસિડ. ક્લિયર? અને કીટોનની અંદર જે આપણે આગળ જોઈએ તેમાં મેં સામાન્ય સૂત્ર નથી દર્શાવ્યું, પણ આલ્ડીહાઇડ અને કીટોન બંનેનું સામાન્ય સૂત્ર સેમ જ હોય છે. એટલે બંને માટે તમે સેમ યાદ રાખી શકો છો. હવે આ કેસની અંદર આલ્કેન પ્લસ ઓઇક એસિડ, આની વાત કરીએ આપણે તો આની અંદર ફર્સ્ટ નંબર એક કાર્બનથી શરૂ કરી શકીએ છીએ આપણે. મેં કીધું એ યાદ રાખજો કે સમૂહની અંદર હંમેશા એક જ સંયોજકતા બાકી રહેશે દરેક સમૂહની અંદર. તો અહીંયા આપણે લઈએ તો COOH, તો જોડે શું આવી શકે? H. તો આને શું કહી શકીએ આપણે? HCOOH. ક્લિયર? એક જ કાર્બન છે તો શું કહીશું આપણે? મિથેન પ્લસ ઓઇક એસિડ. તો આને કહેવાય છે મિથેનોઇક એસિડ. સેકન્ડ નંબર, જો બે કાર્બનને આધારે લઈએ તો હવે આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે અહીંયા.
તો અહીંયા આપણે લઈ શકીએ છીએ CH3COOH. તો આને આપણે કહીશું ઇથેન પ્લસ ઓઇક એસિડ. યાદ રાખજો, કાર્બનની સંખ્યાને આધારે આલ્કેન તો યાદ રહેવા જ જોઈએ તમને. તો આને શું કહીશું આપણે? ઇથેનોઇક એસિડ. આ જ રીતે કાર્બન આપણે COOH. તો આને આપણે કહીશું CH3CH2COOH. 3 કાર્બન છે તો એને આપણે કહી શકીએ છીએ પ્રોપેન પ્લસ ઓઇક એસિડ. તો એને કહીશું આપણે પ્રોપેનોઇક એસિડ. ક્લિયર? તો કોઈ પણ ની અંદર નામકરણ કરવું કેટલું સહેલું છે તમને અહીંયાથી જ ખ્યાલ આવી શકે છે, એટલે સરળતાથી તમે આની અંદર નામકરણ જે છે એ કરી શકો છો. તો હવે આની અંદર સામાન્ય સૂત્રની વાત કરી લઈએ પહેલા. તો તમે જુઓ અહીંયા કાર્બન 1 છે ત્યારે હાઇડ્રોજન 2 છે. ફરી એકવાર કાર્બન 2 છે ત્યારે હાઇડ્રોજન 4 છે. કાર્બન 3 છે ત્યારે હાઇડ્રોજન 6 છે, એટલે ડબલ છે. અને O2 તો છે જ. તો આના માટે શું કહી શકો છો? CnH2nO2. ક્લિયર? એ તો દરેક વખતે તમને ખ્યાલ આવી જ જાય કે કેમનું કરવાનું છે. હવે આને આધારે જો આપણે લઈએ છીએ બંધ રેખા, બંધ રેખાની અંદર પણ 2 કાર્બનથી શરૂ કરીએ તો હું 2 કાર્બનની અંદર બતાવી રહ્યો છું. જો અહીંયા તમને આ રીતે આપેલું હોય તો અહીંયા C ડબલ બોન્ડ O, આમાં બી ધ્યાન રાખવાનું કારણ કે દરેકની અંદર રિપીટ થઈ રહ્યું છે. તો અહીંયા શું હશે? OH. આ ભૂલવાનું નહીં. હવે અહીંયા ભૂલ શું કરતા હોય છે કે આ આલ્કોહોલ છે, આ આલ્કોહોલ નથી. અહીંયાથી જોવાનું છે તમારે C ડબલ બોન્ડ O અને OH. મેં સમૂહના બંધારણો દર્શાવેલા છે, તેનો ફર્સ્ટ લેક્ચર તમે જોઈ લો ત્યાં જઈને, તો તમને વધુ ખ્યાલ આવી જશે કારણ કે બંધારણ યાદ રાખવા પડશે આપણે. તો આ આખો સમૂહ જોવાનો છે તમારે C ડબલ બોન્ડ O અને OH, એટલે શું બની જશે? COOH. જો આની જગ્યાએ હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ. જો અહીંયા કંઈ જ નહીં હોય, ફક્ત કાર્બન હશે તો કીટોન. તો આ રીતે દરેક વખતે બદલાવાનું છે, એટલે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આની અંદર જોઈએ 3 કાર્બન માટે આ જ રીતે. તો અહીંયા C ડબલ બોન્ડ O, તો અહીંયા હશે OH. અહીંયા કાર્બન નથી હોતો, અહીંયા કાર્બન નથી હોતો, અહીંયા હોય છે 1 અને 2. અહીંયા લઈએ તો 1, 2 અને 3. ક્લિયર? આ જ રીતે બીજા પણ લઈ શકો છો. OH તો અહીંયા આવી જશે 1, 2, 3, 4, 5 અને 6. તો 6 છે તો આલ્કેન કયો? હેક્સેન પ્લસ ઓઇક એસિડ. તો શું કહીશું આપણે એને? હેક્ઝેનોઇક એસિડ. યાદ રાખવું બહુ જ ઇઝી છે. ક્લિયર? આ રીતનું બંધારણ એમાં પણ આપી શકીએ છીએ, મેં કીધું એ પ્રમાણે. કોઈ લિમિટેશન નથી આની અંદર. આ રીતે આપી દે OH. તો કાર્બન અહીંયા છે તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 છે તો શું કહીશું? ઓક્ટેન પ્લસ ઓઇક એસિડ. તો નામ શું થશે? ઓક્ટેનોઇક એસિડ. તો આશા રાખું છું બધાને ખ્યાલ આવી ચૂક્યો છે. તો આજના લેક્ચરની અંદર આપણે બેઝિક 4 મહત્વના ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશેની માહિતી લીધી છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તેની અંદર આ જ રીતે બીજા મહત્વના ક્રિયાશીલ સમૂહની વાત કરીશું.